હેલો ફ્રેન્ડ્સ, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડેલી 5 પ્રશ્ન અંતર્ગત આપણે ગણિતના જે કોન્સેપ્ટ જે છે એના 5 પ્રશ્નોની ડીપમાં ચર્ચા કરશું. મિત્રો, જે ડેલી 5ની સિરીઝ શરૂ કરેલ છે એમાં આપ સર્વેનો ફીડબેક પણ સારો છે અને ઘણા લોકોને એવો પોઝિટિવ જે કોમેન્ટ્સ છે કે સર આખી પેટર્નની કોઈ જરૂરિયાત નથી, માત્ર ને માત્ર શોર્ટકટ્સ જે છે એ પરીક્ષાની અંદર કામ લાગવાની છે. તો આજે આપણે કોઈ પણ પ્રકારની રૂઢિગત પેટર્નને ન જોતા માત્ર ને માત્ર શોર્ટકટ્સ આધારિત જાશું, જેથી તમને પણ આઈડિયા આવી જાય કે ભાઈ ગણિતના ઘણા બધા પ્રશ્નો, ઓલમોસ્ટ મોસ્ટ ઓફ પ્રશ્ન જે હોય છે એ થોડીક ક્ષણોની અંદર સોલ્વ કરી શકાતા હોય છે. તો જોવા જઈએ પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન આપણને આપ્યો છે, કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી નાપાસ થયો, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? હવે અહીં જુઓ તો કોન્સેપ્ટ વાઇઝ જોવા જઈએ, તમારે પરીક્ષા પાસ કરવી હોય તો 33% માર્ક લાવવા જોઈએ. તો ધારો કે 33% માર્ક આવી જાય તો એ વ્યક્તિ શું થઈ જાય? તો કે પાસ થઈ જાય. પણ રાજુને આવે છે કેટલા? તો કે 25%. તો લાવવાના હતા 33 ને આવ્યા 25, તો ઓબ્વિયસલી રાજુ શું થયો હશે? તો કે નાપાસ. તો અહીં લખી નાખું ભાઈ રાજુને આવે છે કેટલા ટકા? તો કે 25%. હવે પાછું વિચારો તો કે અહીં છે 33% અને અહીં છે 25%. ગેપ કેટલા ટકાનો આવ્યો? તો કે 8%. તો રાજુ જે નાપાસ થયો હશે, આ નાપાસ કેટલા ટકાથી થયો હશે? તો કે 8%. આગળ આપ્યું છે કે ભાઈ 40 માર્કથી નાપાસ થાય છે. તો આ બેની કમ્પેરિઝન કરું તો એવું કહી શકાય કે ભાઈ 8% બરાબર મને માર્ક કેટલા આપેલા છે? તો કે 40. તો પરીક્ષા કુલ કેટલા ટકાની હશે? તો કે 100%ની પરીક્ષા હશે, તો કુલ ગુણ કેટલા હશે? 83 આખી સોલ્વ નથી કરવી, સીધું વિચારો. 8 પંચા 40, મેં ગુણ્યા 5 કરેલા છે, તો 100 ગુણ્યા 5 કરવા જાઓ એટલે પરીક્ષા જે હશે કુલ કેટલા ગુણની હોવાની છે? તો કે 500 ગુણની પરીક્ષા હશે. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન ક્યાં આવેલો? તો કે 2 ની અંદર. રેડી? આગળનો પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે કે 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કુલ કેટલા ટકા નફો થશે? મિત્રો, જો આ દાખલો RS અગ્રવાલ પ્રમાણે સોલ્વ કરવા જાઓ એટલે આ દાખલો પોણા પેજની અંદર આપેલો છે, પણ આ દાખલાને માત્ર ને માત્ર એક નાની એવડી શોર્ટકટ્સ ઉપર ચાલીશ. પ્રશ્ન ઘણા મનમાં ઉપસ્થિત થશે કે સાહેબ આવું કરવા પાછળનું કારણ શું છે? તો મિત્રો, અગાઉ પણ મેં તમને એક વાત કહેલી કે ઇન ફ્યુચરની થોડાક સમયની અંદર આપણે એક એપ્લિકેશન આવે છે, એની અંદર આ ટોપિક જે છે શોર્ટકટ શું કામ આવી બને છે એની મેં ડીપમાં ચર્ચા કરેલી. અત્યારે માત્ર ને માત્ર શોર્ટકટ ઉપર જશું અને અમુક જે એના ટર્મ્સ છે એવું માત્ર ને માત્ર ચેન્જ કરીશ. તો પહેલેથી જોઈએ કે 12 પેનની વેચાણ કિંમત. તો ફાઇનલી આ 12 પેનની મને કઈ કિંમત આપેલી છે? તો કે વેચાણ કિંમત આપેલી છે. ક્લિયર છે? પેલા એકવાર કહી દઈએ કે આ વસ્તુ મને પેન આપેલી, જથ્થો આપ્યો છે વસ્તુનો. આગળ વિચારો તો 15 પેનની કઈ કિંમત આપી છે? તો કે મૂળ કિંમત. તો અહીં લખી નાખે ભાઈ આ 15 જે પેન છે એની કઈ કિંમત આપેલી છે? તો કે મૂળ કિંમત. હું મારી પોતાની શોર્ટકટ્સ મુજબ જો જોવા જાઉં તો હું આવું કહીશ કે આ જે પેન છે એ માત્ર ને જથ્થો આપેલો છે. જો તમારે ટકાવારી ગોતવી હોય તો કમ્પલસરી તમને વસ્તુની કિંમત આપેલી હોવી જોઈએ. ફરીથી એકવાર શું આપેલી હોવી જોઈએ? કિંમત. તો હું શું કરીશ? મારી શોર્ટકટ મુજબ હું આના નામમાં ચેન્જ કરી નાખીશ, બેને ઇન્ટરચેન્જ કરી નાખીશ. આ વેચાણ કિંમત છે એને હું શું આપી દઈશ? તો કે મૂળ કિંમત. આ મૂળ કિંમત છે એને હું શું આપી દઈશ? તો કે વેચાણ કિંમત. ક્લિયર છે? આ શોર્ટકટ મુજબ આપણે વિચારીએ છીએ. ફરીથી એકવાર નામને શું કર્યા? ઇન્ટરચેન્જ. ક્યારે? વસ્તુનો જથ્થો આપેલો હોય ત્યારે, કિંમત 1 પણ રૂપિયાની આપેલી નથી. હવે વિચારો અત્યાર સુધીમાં અહીંયા હું પેન ધારતો હતો, હવે હું શું લઈ લઈશ કે આ મારા રૂપિયા થઈ ગયા. હજી એકવાર મનમાં પ્રશ્ન થશે આવું થવા પાછળનું કારણ? તો ફ્યુચરમાં આપણે શોર્ટકટ ડીપમાં ભણવાના છીએ. હવે સમજો તો કે મારી પાસે કોઈ વસ્તુ હોય એના મૂળ કિંમત કહેવાય, હું એ જ વસ્તુને વેચવા જાઉં તો શું કિંમત કહેવાય? તો કે વેચાણ કિંમત. હોય તો મૂળ કિંમત, વેચો તો વેચાણ કિંમત. તો મારી કોઈ વસ્તુ હતી કેટલા રૂપિયાની હતી? 12 રૂપિયાની હતી. રૂપિયા મેં અહીંયા મૂકેલા છે. ફરીથી એકવાર, વસ્તુ હતી કેટલા રૂપિયાની હતી? 12 રૂપિયાની. આ 12 રૂપિયાની વસ્તુ હું કેટલા રૂપિયામાં વેચું છું? તો કે 15 રૂપિયામાં વેચું છું. મારી પાસે 12 રૂપિયાની વસ્તુ હોય ને 15 રૂપિયામાં વેચું એટલે ઓબ્વિયસલી મને શું થવાનો છે? તો ફાઇનલી મને શું થશે? તો કે નફો થશે. પાછું વિચારો, કેટલા રૂપિયાનો નફો થયો? 12 ની આવી, 15 માં દીધી, 3 રૂપિયાનો નફો થયો. એટલે અહીં લઈ લઈશ કેટલા? 3. પાછું વિચારો, છેદમાં મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 12. અને ટકાવારીમાં શોધવું હોય તો ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. છેદ ઉડાડો
3 ચોક 12, 100 ના છેદમાં 4 એટલે 25 ચોક 100 થાય. તો ફાઇનલી અહીંયા નફો મળે છે એ નફો કેટલા ટકા મળશે? તો કે 25% મળશે. ક્લિયર છે? હવે કાંઈ નહીં કરવાનું, સીધો શોર્ટકટ મુજબ તમને કહેવા જાઓ, તમે વિચારો તો કે વેચાણ કિંમતને તમે મૂળ કિંમત આપવાના છો. મૂળ કિંમતને શું આપવાના છો? વેચાણ કિંમત. મને ખબર છે કે છેદમાં હંમેશા મૂળ કિંમત આવે. તો મૂળ કિંમત શું છે? તો કે વેચાણ કિંમતનું બદલેલું નામ છે. તો કે આ સીધો તફાવત લ્યો, 12 અને 15, તફાવત કેટલો આવે? 3. છેદમાં શું મૂકવાની છે? મૂળ કિંમત. પણ મૂળ કિંમત કોનું બદલાવેલું નામ છે? તો કે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી હતી? તો કે 12. સીધી શોર્ટકટ આવી જાય. ક્લિયર છે? તો આ એક શોર્ટકટ છે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ, પ્રશ્ન આવો આપણને આપેલો છે કે બે સંખ્યાઓનું પ્રમાણ 12:13 છે. એવું કીધું કે દરેક સંખ્યામાંથી 20 ઘટાડવામાં આવે છે. તો આ નવું પ્રમાણ મળે છે, 2:3 મળે છે. તો જે બંને સંખ્યા હશે એ કેટલી હશે? હવે મિત્રો, જો ધારો કે ગુણોત્તર અને પ્રમાણનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એની યારે હંમેશા એક અચળ પદ હોય. ફાઇનલી પહેલા વિચારો તો મારી પાસે હતા કેટલા? 12:3. જો આને આવું કહેવાય 12x/13x. મેં હમણાં જ કીધું દરેક ગુણોત્તરના પ્રશ્ન પાછળ એક અચળ પદ હોય એટલે x તો ભેગો હોય જ. દરેકમાંથી એટલે બંનેમાંથી 20 બાદ કરવામાં આવે એટલે 20 ઉપરથી કાઢ્યા, 20 નીચેથી કાઢ્યા, તો નવો રેશિયો કેટલો મળે છે? તો કે 2:3. તો આને કહેવાય 2/3. આ દાખલો છે આખે આખો સોલ્વ કરવા જાવ ત્યારે જવાબ આવે. મારી પાસે આવો ટાઈમ છે નહીં, હું સીધો જ પ્રશ્ન સોલ્વ કરવા જઈશ. આ કેન્સલ. પાછું વિચારો તો ધારો કે અહીં જોવા જઈએ પ્રમાણ કેટલું હતું? 12:3, 13. એટલે અહીં લખી નાખું 12:13. હવે સમજો તો પ્રમાણ એટલે શું? મારી 2:3 એટલે મારી પાસે 2 ભાગ છે, તો તમારી પાસે 3 ભાગ છે. અહીંયા 12:13 નો મતલબ શું છે? એક વ્યક્તિ પાસે કેટલા ભાગ આપેલા છે? તો કે 12 ભાગ છે. તો બીજા વ્યક્તિ પાસે કેટલા ભાગ છે? તો કે 13 ભાગ છે. ભાગ આપણે આપી દીધા. ફરીથી 12 ભાગ અને 13 ભાગ. હવે એને શું કીધું સમજો? એને કીધું બંનેમાંથી 20 બાદ કરવામાં આવે. આમાંથી ને 20 બાદ કરું, આમાંથી ને 20 બાદ કરું એટલે વિચારો તો બંનેમાંથી મેં કેટલા બાદ કરેલા છે? તો કે 20. બંનેમાંથી 20 બાદ કર્યા તો વિચારો તો નવું પ્રમાણ કેટલું આવે છે? તો કે 2:3. તો અહીં મારું નવું પ્રમાણ આવે છે કેટલું આવે છે? 2:3. તો પાછું આને એમ કહેવાય કે આના 2 ભાગ છે અને આના કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે. 2 ભાગ અને 3 ભાગ. હવે વિચારો તો પહેલા મારી પાસે હતા કેટલા ભાગ? 12 ભાગ. અત્યારે મારી પાસે કેટલા ભાગ છે? તો કે 2 ભાગ. તો ફાઇનલી અહીં ઘટાડો કેટલા ભાગનો થયો? તો કે 10 ભાગનો ઘટાડો થયેલો છે. કેટલા ભાગનો ઘટાડો થયો છે? 10. એવી જ રીતે અહીંયા વિચારો 13 માંથી થયા કેટલા? 3. ફરીથી એકવાર 13 માંથી કેટલા થયા? 3. એમાં પણ કેટલા ઘટ્યા? 10 ભાગ. તો ફાઇનલી બંનેમાં 10 ભાગનો ઘટાડો થાય છે. તમે કહો 10 ભાગ બરાબર કિંમત કેટલી આપીશ? તો કે 20. 10 ભાગ બરાબર 20. તો ઘડીક આમ પણ કહી શકાય કે ભાઈ 1 ભાગ બરાબર 2 થાય. 10 ભાગ બરાબર 20 હોય તો 1 ભાગ બરાબર કેટલા થાય? તો કે 2. પાછું વિચારો મારા ભાગ કેટલા હતા? તો કે 12. 1 ભાગ બરાબર 2 હોય તો 12 ભાગ બરાબર કેટલા થઈ ગયા? તો કે 24. એનું પાછું વિચારો કે 1 ભાગ બરાબર 2 હોય તો 13 ભાગ બરાબર કેટલા થઈ ગયા? તો કે 26. એટલે મારી બંને સંખ્યા કઈ આવશે? 24 અને 26. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો આવે? તો કે સી. રેડી? માત્ર ને માત્ર ભાગ. આ જૂની પેટર્નને ભૂલી જવાની, કાંઈ કામમાં આવશે નહીં અને પરીક્ષાની અંદર એનો ઉપયોગ પણ કરવાનો રહેતો નથી. આગળ વાત કરવા જઈએ તો આગળનો આપણને પ્રશ્ન આપેલો છે કે ભાઈ ₹500નું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય? હવે મિત્રો એક કોન્સેપ્ટ તમને બધાને ખબર જ છે કે સાદું વ્યાજ દર વર્ષે કેવું હોય? તો કે સમાન હોય. તો ફાઇનલી મને કેટલા વર્ષ આપેલા છે? તો કે 2. રેટ કેટલા ટકા આપ્યો? 10%. તો 10% એક વર્ષના અને 10% બીજા વર્ષના, કુલ તો કે 20%. તો ફાઇનલી મારું જે વ્યાજ મળશે એ માત્ર ને માત્ર કેટલું મળશે? 20% જ મને મળવાનું છે. પાછું વિચારો મેં બેંકમાં મૂક્યા હતા કેટલા? તો કે 500 અને 500 ના મારે કેટલા ટકા કરવાના? 20%. તો ફાઇનલી 10% એ 50. ફરીથી એકવાર આ 10% ધારો કે લઈ લો, 10% લઈ લો તો 10% બરાબર 50. તો 20% એ કેટલા થઈ ગયા? ડબલ. 50 ના ડબલ તો કે 100. એટલે મારું વ્યાજ જે આવશે કેટલા રૂપિયા આવશે? 100. ઓપ્શન કયો આવશે? સી. રેડી? સાદું વ્યાજ દર વર્ષે કેવું મળે? તો કે સમાન મળે. આગળના પ્રશ્નની વાત કરવા જાય સામાન્ય ઝડપ. મિત્રો રેલવેની અંદર આ પ્રશ્નો 2 થી 3 વખત પૂછાય ગયા એનટીપીસીની પરીક્ષામાં અને ક્લાસ 3 માં 1-2 વખત આવી ગયેલો છે. આખો પ્રશ્ન સોલ્વ કરાવીશ નહીં, માત્ર શોર્ટકટ. પ્રશ્ન એવું કે સામાન્ય ઝડપના 4/5 ઝડપે ચાલતા એક ટ્રેન 10 મિનિટ મોડી પડે છે તો આ મુસાફરી માટેનો સામાન્ય સમય કેટલા મિનિટનો હશે? હવે સમજો તો
4/5 ઝડપ થઈ ફરીથી એકવાર સમય ઘટે ઝડપ ઘટે તો સમય શું થશે? વધશે. ધારો કે ગાડીની સ્પીડ 60ની હોય તો તમારે કોઈ સ્થળ સુધી 1 કલાક થાય. હવે વિચારો ઝડપમાં તમે 40ની કરી નાખો તો ઓલી જે 1 કલાક થતી હતી એની જગ્યાએ 1.5 કલાક થવાની શક્યતા રહે કે ન રહે? તો ઝડપ જેમ ઘટે એમ સમય શું થાય? તો કે વધે. તો અહીં જ કીધું જો ઝડપ 4/5 થઈ ગઈ એટલે ઝડપ શું થઈ ગઈ? તો કે ઘટી ગઈ. ઝડપ ઘટી ગઈ એટલે ગાડી શું પડી? મોડી પડી 10 મિનિટ. હવે વિચારો તો આમાં તમે રેશિયો મૂકો ને આ મૂકો ને તે કાંઈ નહીં. સમજો પેલા વિચારો તો ઝડપ કેટલી થઈ ગઈ? 4/5 સીધું લખી નાખું 4/5. ફરીથી વાર કેટલા મૂકી દીધા? 4/5. કેટલા મિનિટ મોડી પડી? તો કે 10 મિનિટ. એટલે અહીંનો જે ગેપ આવે છે કેટલા મિનિટનો આવે છે? 10 મિનિટ. સામાન્ય સમય પૂછ્યો છે. ફરીથી વાર કેવો સમય પૂછ્યો? સામાન્ય. કાંઈ લપ નહીં, સીધો ઉપર ગુણાકાર કરો 10 ચોક 40 એટલે જવાબ મારો કેટલા મિનિટ આવી ગયો? 40. દાખલો પૂરો. તો ફાઇનલી ઓપ્શન જોવા જઈએ 40 મિનિટ કયો આવે છે? તો કે એ ઓપ્શન. ફરીથી એકવાર કોઈ પણ પ્રકારનો અને ઘણી વખત બેઠો પ્રશ્ન પૂછાણો છે. હું તમને એમ કહું કે ભાઈ 3/4 ઝડપ થઈ ગઈ. ફરીથી એકવાર ઝડપ કેટલી થઈ ગઈ? 3/4. આના કારણે 15 મિનિટ મોડી પડી. ફરીથી વાર કેટલા મિનિટ મોડી પડી? 15. શું કરવાનું? સીધો ઉપર ગુણાકાર. અહીં વિચારો 15 તેરી 45 તો જવાબ આવી ગયો 45. દાખલો પૂરો થઈ ગયો. ઉપર જ સીધો ગુણાકાર કરવાનો થશે. રેડી? તો આ હતા આપણા મેથેમેટિક્સના 5 પ્રશ્ન. કાલે પાછા નવા એક સબ્જેક્ટ સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.